નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ. વિદ્યાર્થી મિત્રો, જ્યારના આપણી ચેનલ પર ધોરણ 10 ના આઈએમપી શરૂ થયા તો એની સાથે સાથે જ હજારો વિદ્યાર્થીઓની એવી કોમેન્ટ આવવા લાગી કે સર 12 સાયન્સના આઈએમપી ક્યારે? બરાબર, તો રાહુલ સરે તો તમારી માટે લિસ્ટ રેડી જ રાખેલું હતું. અલગ અલગ ઘણા બધા શિક્ષકો સાથે એમને સંપર્ક કર્યા અને મેં 2 દિવસથી એની પાછળ જ લાગેલા હતા અને ફાઇનલી એનું જે લિસ્ટ છે 67 વાળું ને સાહેબ, 67 વાળું લિસ્ટ આવી ગયું છે. કોની માટે? માર્ચ 2024ની બોર્ડની પરીક્ષા માટે. તો ગણિત વિષયનું લિસ્ટ તમને આજે રાહુલ સર બતાવશે. 2 માર્કના દાખલા, 3 માર્કના દાખલા અને 4 માર્ક્સના દાખલા બી. ચેપ્ટર વાઇઝ ઇવન એમસીક્યુ બી કેવા ટાઈપના આવી શકે છે એની બી વાતચીત થોડીક તમને આ વિડીયોની અંદર કરશે. મતલબ કે તમે જો ધોરણ 12 સાયન્સમાં છો, એ ગ્રુપ રાખેલું છે અને માર્ચ 2024માં બોર્ડની પરીક્ષા આપવાના છો, તો ભાઈ આ વિડીયો તમારી માટે બહુ જ અગત્યનો છે. બરાબર, ફક્ત નોટ પેન લઈને રેડી થઈ જાઓ અને આ વિડીયોને અંત સુધી જોતા રહો. પણ જો દિવાલીપુરા યુથના શિક્ષકો તમારી માટે આટલી બધી મહેનત કરી અને આઈએમપી નું લિસ્ટ આપતા હોય તો ભાઈ લાઈક તો તમારે કરવી પડે. અને લાઈકનો ટાર્ગેટ કેટલો છે સાહેબ? 5000 પ્લસ. 5000 પ્લસ લાઈકનો ટાર્ગેટ થવો જોઈએ. અને જો તમે વિધિન 48 અવર્સ આ લાઈકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરી દીધો તો તમારી માટે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના આઈએમપી પણ આ જ ચેનલ પર આવી જશે. બરાબર, તો શરૂઆત કરીએ. લાઈક ના કરી હોય તો કરી દેજો, કેમ કે લાઈકનો ટાર્ગેટ આમ તમને મોટો લાગે છે, પણ જો તમે તમારી લાઈક કરી દેશો ને તો ડેફિનેટલી 5000 લાઈકનો ટાર્ગેટ તો એમ જ પતી જશે. બરાબર, તો લાઈક ના કરી હોય તો કરી દેજો. અને તમારો કોઈ મિત્ર હોય એને કદાચ ડર લાગતો હોય કે ભાઈ ગણિતમાં અંદર આપણે તો આ વખતે ગયા જ, બરાબર, તો એને આ વિડીયો શેર કરી આપજો. પરફેક્ટ. તો શરૂ કરીએ સાહેબ. 100% છે. લખેલું જ છે સેટિસ્ફેક્શન 100% ગેરંટી. બરાબર, તો કોઈ પણ જાતનો શક રાખ્યા વગર કરી નાખજો ભાઈ. હા, નહીં તો તમારો જૂના વર્ષોનો ઇતિહાસ બી તમે ચેક કરી શકો છો કે મતલબ કે જનરલી એઝ ઇટ ઇઝ આવી જતું હોય છે, તો આ વખતે પણ આવી જ જશે. બસ આ જે કંઈ અહીંથી તમને સજેસ્ટ કરવામાં આવે છે તમારે કરી જ નાખવું જોઈએ. અને લાસ્ટ ટાઈમ તો વાવાઝોડાના સેશનમાં રાહુલ સરે તો આમ કમ્પ્લીટ ઝંડો કાઢ્યો હતો એમસીક્યુ સહિત, હે ને? ચલો તો શરૂઆત કરીએ. થોડુંક તમને સૌથી પહેલા જે આ વખતે બોર્ડે તમારા માટે જે ચેપ્ટર વાઇઝ ગુણભાર આપેલા છે ને એ સમજી લે. આજથી 2 વર્ષ પહેલા પણ કંઈક આવા સ્ટ્રક્ચરમાં, કારણ કે ત્યારે જે બ્લુપ્રિન્ટ બનાવી હતી એની અંદર બી જનરલ ઓપ્શન સાથે ઓપ્શન મતલબ કે પ્રશ્નપત્રનું માળખું એ લોકોએ તૈયાર કર્યું હતું. તો આ વખતે બી આ તમારા સુધી ઓલરેડી પહોંચી જ ગયેલું છે. એનું અર્થ શું થાય છે જરાક આપણે એક્સપ્લેન કરી દઈએ, રાઈટ? ચેપ્ટર વાઇઝ તો જોવો છો, સૌથી પહેલા જે તમારું ફર્સ્ટ ચેપ્ટર છે રિલેશન એન્ડ ફંક્શન, એની અંદરથી 3 એમસીક્યુ તો પાક્કા આવવાના છે. સાથે સાથે જનરલ ઓપ્શન વિના, મતલબ કે 3 માર્ક, મતલબ કે 3 ગુણનો પ્રશ્ન આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ. અને જનરલ ઓપ્શન સાથે બી 3 માર્ક, મતલબ કે પહેલું ચેપ્ટર લોક થઈ જાય છે. 3 માર્કનો ક્વેશ્ચન એમાંથી પૂછાશે અને 3 એમસીક્યુ પૂછાશે. બસ આનો આ મતલબ થાય છે. સેકન્ડ ચેપ્ટર માટે જોઈ લઈએ તો સેકન્ડ ચેપ્ટરની અંદર 4 એમસીક્યુ એ તો પૂછાવાના જ છે. સાથે સાથે જનરલ ઓપ્શન વિના આનો ગુણભાર જે છે તે 2 છે અને જનરલ ઓપ્શન સાથે ગુણભાર આનો 4 છે. જો તમે જે બોર્ડે સેમ્પલ પેપર આપ્યું છે ને તો એની અંદર ધ્યાનથી જોયું ને તો 2 માર્ક્સના 2 પ્રશ્નો છે, મતલબ કે જનરલ ઓપ્શન સાથે. પણ જો કદાચ આ ચેપ્ટરમાંથી જનરલ ઓપ્શન ના સિલેક્ટ કરે તો બી 1-2 માર્કનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી તો એમને પૂછવો જ પડશે, કારણ કે એનો જે જનરલ ઓપ્શન વિના ગુણભાર છે 2 માર્ક છે, મતલબ કે 1 ક્વેશ્ચન અથવા તો 2 ક્વેશ્ચન 2 માર્કના બીજા ચેપ્ટરમાંથી પૂછાશે. વાતચીત કરીએ ત્રીજા ચેપ્ટરની, શ્રેણિક મેટ્રાઇસિસ. એની અંદરથી બેટા 4 એમસીક્યુ તો પૂછાવાના જ છે. વિધાઉટ જનરલ ઓપ્શન 3 માર્કનો ક્વેશ્ચન આવશે અને વિથ જનરલ ઓપ્શન આના 7 ગુણભાર છે, મતલબ કે 3 માર્કનો ક્વેશ્ચન ને 4 માર્કનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવી શકે છે, રાઈટ? ચોથા ચેપ્ટર પર જઈએ, ડિટર્મિનન્ટ. તો એની અંદરથી બેટા 4 એમસીક્યુ તો આવવાના જ છે. સાથે સાથે જનરલ ઓપ્શન વિના આનો ગુણભાર 4 છે, મતલબ કે તમે પ્રિડિક્ટ કરી શકો છો કે 4 માર્ક્સનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવશે. અને જનરલ ઓપ્શન સાથે આનું વેઇટેજ 7 માર્કનું છે, મતલબ ક્યાંક ને ક્યાંક 3 માર્કનો ક્વેશ્ચન ને 4 માર્કનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી તમે પ્રિડિક્ટ કરી શકો છો. નેક્સ્ટ ચેપ્ટર પર જઈએ, ચેપ્ટર નંબર 5, કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિયબિલિટી, સાતત્ય અને વિકલનીયતા. એની અંદરથી 3 એમસીક્યુ તો આવવાના જ છે. સાથે સાથે જનરલ ઓપ્શન વિના આનું વેઇટેજ 5 માર્કનું છે, મતલબ કે 1-2 માર્કનો ક્વેશ્ચન ને 3 માર્કનો ક્વેશ્ચન તો પૂછાવાનો જ છે. અને જનરલ ઓપ્શન સાથે આનું વેઇટેજ 9 માર્કનું થઈ જાય છે, મતલબ કે ક્યાંક ને ક્યાંક 2 માર્કમાં, 3 માર્કમાં અને 4 માર્ક્સમાં એક ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવી શકે છે. નેક્સ્ટ ચેપ્ટર, ચેપ્ટર નંબર 6, વિકલિતના ઉપયોગો. 4
MCQ તો આવવાના છે, સાથે સાથે જનરલ ઓપ્શન વિના આનો વેટેજ 4 માર્કનો છે, મતલબ કે એક 4 માર્ક્સનો ક્વેશ્ચન આવવાનો છે અને આવવાનો જ છે. અને સાથે સાથે જનરલ ઓપ્શન સાથે 7 માર્કનું વેટેજ બતાવે છે, મતલબ કે એક 3 માર્કનો ક્વેશ્ચન પણ આ ચેપ્ટરમાંથી આવી શકે છે. વાતચીત કરીએ સૌથી મતલબ કે ડેન્જરસ ચેપ્ટર તમારી દ્રષ્ટિએ, ચેપ્ટર નંબર 7 ઇન્ટિગ્રેશન, જેમાંથી તમને ખબર જ છે કે 8 MCQ તો પૂછાય જ છે. આ વર્ષે બી 8 MCQ પૂછાવાના છે. સાથે સાથે ચાહે તમે જનરલ ઓપ્શન સાથે ગણો કે જનરલ ઓપ્શન વિના ગણો, આનું વેટેજ 6 માર્કનું છે, મતલબ કે એક 2 માર્ક્સનો ક્વેશ્ચન ને એક 4 માર્ક્સનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવશે. રાઈટ. વાતચીત કરીએ 8મા ચેપ્ટરની, 3 MCQ તો એની અંદરથી આવશે જ. સંકલનનો ઉપયોગ, એમાંથી 3 MCQ. ચાહે તમે જનરલ ઓપ્શન વિના ગણો કે જનરલ ઓપ્શન સાથે ગણો, આનું વેટેજ 4 માર્ક્સનું છે, મતલબ કે બે ગુણના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી આવશે, અને જે જનરલી લગભગ દરેક વિદ્યાર્થીને આવડતા હોય છે. વાતચીત કરીએ 9મા ચેપ્ટરની ડિફરન્શિયલ ઇક્વેશન, વિકલ્પ સમીકરણો, તો એની અંદરથી બેટા 4 MCQ પૂછાવાના છે. જનરલ ઓપ્શન વિના 4 માર્કનું વેટેજ છે, મતલબ કે એક 4 ગુણનો ક્વેશ્ચન આની અંદરથી આવશે. અને જનરલ ઓપ્શન સાથે 6 માર્ક્સનું વેટેજ છે, મતલબ કે એક 4 ગુણનો ક્વેશ્ચન સાથે સાથે એક 2 ગુણનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવી શકે છે. વાતચીત કરીએ 10મું ચેપ્ટર સદિશ બીજગણિત. જે વિદ્યાર્થીઓને પાસ થવાની તકલીફ હોય એના માટે મતલબ કે સૌથી આસાન ચેપ્ટર એ 10મું ચેપ્ટર, જેમાંથી 6 MCQ તો પૂછાય જ છે. સાથે સાથે જનરલ ઓપ્શન વિના આનું વેટેજ 2 માર્કનું છે, મતલબ કે એક 2 ગુણનો ક્વેશ્ચન આવશે. અને જનરલ ઓપ્શન સાથે 5 માર્કનું વેટેજ બતાવે છે, મતલબ કે એક 2 માર્કનો ક્વેશ્ચન અને એક 3 માર્કનો ક્વેશ્ચન સંભવિત છે આવનારી બોર્ડની એક્ઝામમાં. વાતચીત કરીએ 11મા ચેપ્ટરની, ત્રિપરિમાણીય ભૂમિતિ. તમને ખબર જ છે કે સમતલ કાઢી દેવામાં આવી છે, મતલબ ખાલી રેખામાંથી જ પૂછવાનું છે. શું પૂછાઈ શકે છે? તો 3 MCQ તો આવવાના જ છે. સાથે સાથે જનરલ ઓપ્શન વિના આનું વેટેજ 5 માર્ક બતાવે છે, મતલબ કે એક 2 ગુણનો ક્વેશ્ચન ને એક 3 ગુણનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પ્રિડિક્ટેબલ છે. અને જનરલ ઓપ્શન સાથે આનું વેટેજ 7 માર્કનું થઈ જાય છે, મતલબ કે તમારા પેપરની અંદર 2 માર્કના ક્વેશ્ચન ને એક 3 માર્કનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવશે. વાતચીત કરીએ 12મું ચેપ્ટર સુરેખ આયોજન. જનરલી બધાને આવડતું હોય છે, જેમાં 2 MCQ અને ચાહે જનરલ ઓપ્શન વિના ગણો કે જનરલ ઓપ્શન સાથે ગણો, વેટેજ 3 માર્કનું છે, મતલબ કે એક 3 ગુણનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવશે સુરેખ આયોજનમાંથી. અને સૌથી છેલ્લા ચેપ્ટર પર પહોંચ્યા છે, છેલ્લું ચેપ્ટર સંભાવના, જેમાંથી 2 MCQ, જનરલ ઓપ્શન વિના 5 માર્કનો વેટેજ છે, મતલબ કે એક 2 માર્કનો ક્વેશ્ચન ને એક 3 માર્કનો ક્વેશ્ચન. અને જનરલ ઓપ્શન સાથે વેટેજ 7 માર્કનું થઈ જાય છે, તો મતલબ કે ક્યાંક ને ક્યાંક સંભાવનામાં 2 ગુણના ક્વેશ્ચન અને એક 3 માર્કનો ક્વેશ્ચન પૂછાશે. તો મતલબ કે જે તમારી આવનારી બોર્ડની એક્ઝામ છે એની અંદર તમને સ્ટ્રક્ચર તો ખબર જ છે કે ભાઈ 8 2 માર્કના પ્રશ્નો તમારે અટેમ્પ્ટ કરવાના છે 12 માંથી, 6 3 માર્કના પ્રશ્નો અટેન્ડ કરવાના છે 9 માંથી, અને 4 માર્કના પ્રશ્નો અટેન્ડ કરવાના છે 6 માંથી. મતલબ કે ઓવરઓલ જે કાંઈ ટોટલ તમારા જે પ્રશ્નો થાય છે 12 ને 6 18 અને પેલા 9, મતલબ કે 27 જે પ્રશ્નો થવાના છે, 12 9 21 અને 6 27. આ 27 પ્રશ્નો ક્યાંથી સંભવિત પૂછાઈ શકે છે એની આપણે રૂપરેખા જોઈ લીધી. અને ક્યાંક ને ક્યાંક સિમિલર, ભલે અહીંયા લાસ્ટ લાઈન લખેલી છે કે પ્રકરણ દીઠ ગુણભાર નમૂનાના પ્રશ્નપત્ર મુજબનો છે, જે બદલાઈ શકે છે, પરંતુ યુનિટ દીઠ ગુણભાર બદલાવો જોઈએ નહીં. મતલબ કે અહીંયા સાઈડમાં જે તમને યુનિટ દીઠ વેટેજ આપેલું છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે. મતલબ કે મેં છેલ્લી અમુક મિનિટોમાં જે ચર્ચા કરી છે, ક્યાંક ને ક્યાંક તમારી આવનારી બોર્ડની એક્ઝામમાં એઝ ઇટ ઇઝ તમારું પેપર જોવાની ભરપૂર સંભાવના છે. સ્ટાર્ટ કરીએ. એમાં જોવા જઈએ તો એ લોકોને 75 માંથી 50 લાવવાના છે. પરફેક્ટ. બરાબર. અને પછી સાહેબ મને એક આમ દરખાસ્ત કરવાની થાય છે, કદાચ કોઈ બોર્ડનો અધિકારી જોતો હોય, સાહેબ આમાં 75 માંથી 50 આપ્યા, તો બની શકે કે તમે આવું કરી શકો છો કે ભાઈ 50 MCQ છે ને, વિદ્યાર્થીઓને સૌથી વધારે તકલીફ MCQ માં જ પડે. Perfect. 60 આપો ને, એમાંથી વિદ્યાર્થીને 50 અટેમ્પ્ટ કરવા હવે આપો. તો એનટી આવું ચાલુ કર્યું છે, જે ની અંદર ઇવન તમે નીટ ની અંદર બી જોઈ શકો છો કે એ લોકો બી ન્યુમેરિકલ ટાઈપના જે ક્વેશ્ચન છે એની અંદર ઓપ્શન આપે છે. તો ક્યાંક ને ક્યાંક આપણી સરકાર બી જોડાશે. આપણે દરખાસ્ત કરીએ છીએ આ વિડિયોના, બની શકે નેક્સ્ટ યર કદાચ આવી જાય તો આપણી વાત એ લોકો માને. Possibilities 60 માંથી 50 અટેમ્પ્ટ કરો ને, 60 માંથી કોઈ બી 50 એના સાચા પડે, લાયા ડન છે. આવું થઈ શકે. અને આ તો 75 માંથી 50 લાવવાના છે ને, લાવવાના જ છે. કેમ કે તમને આવશે જ. પાર્ટ બી ના તો 100 માંથી 100 લાવવાના જ છે ને ભાઈ. MCQ તમને વાવાઝોડામાં જાણવા મળશે, અને બીજા જે છે એ દાખલા હમણાં આજથી જ વળગી પડજો ભાઈ. જો સ્ટાર્ટ કરીએ છીએ, જેની તમે આતુરતાથી રાહ જોવો છો. ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. પહેલા ચેપ્ટરમાંથી જે બોર્ડે સેમ્પલ પેપર આપેલું છે એની અંદર 3 MCQ, 2 માર્કનો કોઈ ક્વેશ્ચન નથી, 3 માર્કનો એક ક્વેશ્ચન ને 4 માર્કનો કોઈ ક્વેશ્ચન નથી. આ પ્રમાણે પૂછેલું છે. તો જે 3 ગુણના સંભવિત પ્રશ્નો છે, જો બેટા આ વખતે જે આપણે IMP આપીએ છીએ એની અંદર બહુ જ લિમિટેડ ક્વેશ્ચનનો સમાવેશ કર્યો છે. એવું નથી કે
ક્લિયર બધું આપી દઈએ અને આમાંથી પૂછાશે જ. હા, આ બધી જ આઈએમપી જો તમારું પેપર એનસીઆરટીમાંથી આવે છે તો જ શક્ય છે, તો જ માન્ય છે. અને ક્યાંક ને ક્યાંક જૂના વર્ષોનો મતલબ કે અહેસાસ છે કે આપણું પેપર ખાસ કરીને મેથ્સનું મેજોરિટી તમારી એનસીઆરટીમાંથી થિયરિકલ પોર્શન એઝ ઇટ ઇઝ આવી જાય છે. તો જો એ પરંપરા જળવાઈ રહે છે તો યકીન માનજો આ ક્વેશ્ચન તો તમને આવડતા હોવા જરૂરી છે. નોંધી લઈએ સૌથી પહેલા કયા ઉદાહરણ કરવા. તો ઉદાહરણ 18 અને 19 જે પ્રકીર્ણ ઉદાહરણો છે આ ખાસ તમે કરી જાજો. સાથે સાથે સ્વાધ્યાય 1.2 માં 9મો અને 10મા પર સ્ટાર લગાડેલું છે. મતલબ ક્યાંક ને ક્યાંક અમારી રિસર્ચ ટીમને લાગે છે કે આ ક્વેશ્ચન અન્ય ક્વેશ્ચનની સાપેક્ષે, આ બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ આ ક્વેશ્ચન અન્ય ક્વેશ્ચનની સાપેક્ષે થોડીક મહત્વતા વધુ ધરાવે છે, મતલબ કે ચાન્સ વધુ છે. અને એ જ રીતના બધાને યાદ રહી ગયું હશે પ્રકીર્ણનો પહેલો ક્વેશ્ચન હાઈએસ્ટ પ્રોબેબિલિટી છે આ વર્ષે આ ક્વેશ્ચન દેખાવાની, પણ આટલા ક્વેશ્ચન તમારે ખાસ 3 માર્ક માટે તૈયાર કરવા જોઈએ આ ચેપ્ટરમાંથી. ચલો, અને અહીંયા ઉપર લખ્યું છે સાહેબ 3 માર્કનો એક દાખલો, 3 MCQ, 2 માર્કનું 0, એક 3 માર્કનું અને 4 માર્કનું 0. ઓકે, એ ટાઈપનું છે. ચલો, તો ફરીથી જે લોકોને એમસીક્યુ વગેરે જે પ્રિપેર કરવાના છે એની માટે મેથ્સનું વાવાઝોડું આવશે. સાહેબ રજા છે કેટલી એ લોકોને? હા, બહુ હોય છે મેથ્સમાં તો હોય જ. પ્રોપર રજા હશે તો તમને એ વખતે સવારે રાહુલ સર લાઈવની અંદર સેશન કન્ડક્ટ કરશે અને એમસીક્યુની પ્રિપરેશન કરાવશે. જોડે જોડે એ દિવસે બી તમને થિયોરિટિકલ પોર્શનની બી વાતચીતો કરશે. બરાબર? તો તમારે તો જોડાવાનું છે. જોડે જોડે તમારા કોઈ મિત્ર હોય એને પણ કહેવાનું છે કે ભાઈ ગયા વર્ષે આ વાવાઝોડાથી ફાયદો થયો હતો, એના આગલા વર્ષે બી ફાયદો થયો હતો. તો આ તો બધા અનુભવી છે સાહેબ. 100%. ધોરણ 10માં 2022માં આ લોકોએ વાવાઝોડાનો અનુભવ કરેલો છે. પરફેક્ટ. બરાબર છે? તો આવજો તો તમને મેથ્સમાં બી એ ટાઈપનો ફાયદો જોવા મળશે. અને આ લોકો સાહેબ સોના પર સુહાગાવાળા એટલે થયા કેમ કે 10મામાં બી એ લોકોને તમારો લાભ મળ્યો મેથ્સમાં, અને 12માં બી મળવા માટે જઈ રહ્યો છે. પરફેક્ટ. ચલો, ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. આની અંદરથી જે બોર્ડે બેટા તમને સેમ્પલ પેપર આપ્યું છે ને એની અંદર 4 MCQ અને 2 ગુણના પ્રશ્નો પૂછેલા છે. 3 ગુણ અને 4 ગુણના પ્રશ્નો આમાં પૂછેલા નથી. તો આ જે 2 ગુણના પ્રશ્નો કયા સંભવિત છે એનું જરાક લિસ્ટ જોઈ લઈએ. તો ઉદાહરણ 3 અને 4 ક્યાંક ને ક્યાંક વધુ અગત્યતા ધરાવે છે. સાથે સાથે સ્વાધ્યાય 2.2 માં 1, 2, 5, 7 અને 9મું તો બેટા આવડતું જોવું જોઈએ. હોટ ફેવરિટ છે આ વર્ષ માટે, રાઈટ? અને પ્રકીર્ણની અંદર 8મો, 11મો અને 12મો, 8મો અને 12મો ક્યાંક ને ક્યાંક બોર્ડે જે જૂના વર્ષોના સેમ્પલ આપેલા છે ને એમાં પૂછી લીધેલા છે. તો આ તમામ ક્વેશ્ચન તમને આવડતા હોવા જરૂરી છે. જનરલી 2 માર્ક્સમાં બીજા ચેપ્ટરના ક્વેશ્ચન તો લગભગ દરેક વિદ્યાર્થી અટેમ્પ્ટ કરશે, કારણ કે વર્ષની શરૂઆતમાં આ ચેપ્ટર ભણવામાં આવેલું હોય છે, પ્રમાણમાં આસાન ચેપ્ટર છે. તો આ પ્રશ્નો તમારે ખાસ કરી નાખવા જોઈએ. અને આમાં આનો મતલબ શું? 4 MCQ, 2 માર્કના પ્રશ્નો, 3 અને 4 ના નથી. 3 અને 4 માર્ક્સનો 0 છે. બરાબર? આ ઉપર હવે જોતા રહેજો તમારી રીતે. ચલો આગળ, ચેપ્ટર નંબર 3 શ્રેણિક. બોર્ડનું જે સેમ્પલ પેપર છે બેટા એનો જરાક આપણે એનાલિસિસ કરી લઈએ તો એની અંદર એ લોકોએ 4 MCQ, 2 માર્કનો કોઈ ક્વેશ્ચન નહીં, 3 માર્કનો એક ક્વેશ્ચન અને 4 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછેલો છે, રાઈટ? મતલબ કે આ ચેપ્ટરમાંથી સંભવિત 3 અને 4 માર્ક્સના પ્રશ્નો આવી શકે છે. તો કયા પ્રશ્નો આવી શકે છે ખાસ ધ્યાનથી નોંધો છો તમે. ઉદાહરણ 22 વર્ષોથી બોર્ડ જે બધા માટે ફેવરિટ ઉદાહરણ છે, ઉદાહરણ 22. તો આ વર્ષે પણ એટલી જ મહત્વતા ધરાવે છે. સાથે સાથે જે છેલ્લું ઉદાહરણ છે બેટા ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે આ વર્ષે પૂછાઈ જશે ઉદાહરણ 25. તો ખાસ આ બંને ઉદાહરણો દરેક વિદ્યાર્થીએ કરી જ નાખવા જોઈએ, રાઈટ? સાથે સાથે સ્વાધ્યાય 3.2 ની વાતચીત કરીએ. 15, 16, 18 ગયા વર્ષે પૂછાઈ ચૂક્યો. તો આ વર્ષે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. 18મું પેલું I + A = I - A ઇન્ટુ બોક્સ આવી જ શકે છે, રાઈટ? સાથે સાથે સ્વાધ્યાય 3.3 ની વાતચીત કરીએ તો જે ઉદાહરણ 22 છે એ જ રીતના 10મા દાખલામાં બીજો દાખલો અને ત્રીજો દાખલો, મતલબ 10.2 અને 10.3 સિમિલર ટુ એક્ઝામ્પલ 22 છે. આ ખાસ તમારે કરી નાખવા જોઈએ. આ 3માંથી કોઈ એક 4 માર્ક્સમાં દેખાઈ જશે. અને પ્રકીર્ણની વાતચીત કરી લઈએ તો જે 8મો ક્વેશ્ચન છે એ 25મા ઉદાહરણનો મોટો ભાઈ છે. અને આ ક્વેશ્ચન પણ એટલું જ અગત્યતા ધરાવે છે જેટલા અન્ય ક્વેશ્ચનો ધરાવે છે. જેના પર સ્ટાર કરેલા છે એ તો મતલબ નહીં કરતા ને ભાઈ, તો પાપીની કેટેગરીમાં ગણાવશો. તો મતલબ કે આ તમામ ક્વેશ્ચન તમારે કરવા જોઈએ ને કરવા જ જોઈએ. અને જો ટીક આઉટ કરી લેજો એટલા માટે કે તમે અલગ અલગ જગ્યાએ કદાચ કોચિંગમાં જતા હોય, સ્કૂલની અંદર જતા હોય, ત્યાંથી બી તમને એ લોકો સારું જ માર્ગદર્શન આપશે. પણ અહીંયાથી તમને જે ફિલ્ટર વાળા આઈએમપી મળશે ને ભાઈ એકદમ ઓછા છે. તમે જો કે આખા ચેપ્ટરમાં ઢગલો દાખલા હશે પણ સાહેબે તમને 2 અહીંયાથી 3 એકદમ શ્યોર શોર્ટ 5 અને 3 8 જ દાખલા છે. ટોટલ 184 જ ક્વેશ્ચન છે. ટોટલ 184 માં તમારા 50 માર્ક્સ ને કવર કરવાનો ટ્રાય કરે છે. ભાઈ તમે આખા ગુજરાતમાં ફરીને ચેક કરશો ને
તો બી છાતી ઠોકીને શોર્ટ રીતે આવું તમને વિડીયોના માધ્યમ દ્વારા કોઈ નહીં કહી શકે. Perfect. ક્લાસરૂમમાં ડેફિનેટલી કહેશે ભાઈ આવશે પણ અહીંયા વિડીયો પ્રૂફ છે તમારી પાસે, ના આવે ને તો તમે જોઈ બી શકો, નીચે તમે ગાળો બી દઈ શકો, બરાબર. Okay. પણ એ મોકો અમે કોઈ દિવસ આપવા નહીં આપતા દેતા, નથી, yeah. બરાબર છે. તો વિશ્વાસ રાખીને તૈયાર કરીને જજો કે તમે ભલે ને બધું તૈયાર કરો ભાઈ, પણ આ પ્રશ્ન 8 જો આયા ને આ ભાઈ, ખાસ તો મારા કરીને પૂરા આપજો. માર્ક્સ આવવા છે 100%. બરાબર. બીજું તમે ગમે એટલું જાતનું તૈયાર કરો. ડેફિનેટલી. ચલો આગળ, ચેપ્ટર નંબર 4 નિશ્ચય. હવે નિશ્ચાયકની અંદર બેટા જે બોર્ડે સેમ્પલ પેપર આપ્યું છે ને, થોડું ઘણું એની અંદર એ લોકોએ ટ્વિસ્ટ કરેલું છે. જનરલી 4 માર્ક્સનો ક્વેશ્ચન મને લાગે છે કે આ ચેપ્ટરમાંથી આવશે, પણ બોર્ડના સેમ્પલ પેપરમાં એ જે ક્વેશ્ચન છે ત્રીજા ચેપ્ટરનો સમાવેશ કરી લીધો છે. જે પહેલું કીધું હતું ને યુનિટ વાઇઝ ન બદલાવવું જોઈએ, તો એવું કંઈક કરેલું છે. પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકીર્ણનો 1/4 વાળો દાખલો છે ને, મને લાગે છે કે પૂછાઈ જશે, આ તો ડુંગળી પૂછાઈ જશે, રાઈટ. તો આ પ્રશ્નો ખાસ તમારે કરવા જોઈએ. વાતચીત કરી લો ઉદાહરણની, તો ઉદાહરણ 18 અને 19, 18માં કદાચ ડુંગળી વાળો ક્વેશ્ચન છે, તો આ ખાસ કરીને જાજો. ax બરાબર b મને લાગે છે કે 4 માર્ક્સમાં દેખાશે. સાથે સાથે વાતચીત કરીએ 4.4 ની, તો 15મો 16મો આ ax બરાબર b વાળા જ બધા દાખલા મેં અહીંયા આની અંદર સમાવેશ કરેલો છે. તો મતલબ મને લાગે છે કે ax બરાબર b પૂછાઈ શકે છે. તો આ બંને ક્વેશ્ચન ખાસ કરી લેજો. ax બરાબર b વાળી રીત કરી લેજો, ગમે ક્વેશ્ચન આવે તમને આવડતું હોવું જરૂરી છે. 4.5 ની વાતચીત કરી દઈએ તો 12મો 13મો 14મો અને 16મો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે મારું ઓલ ટાઈમ ફેવરિટ પ્રકીર્ણનો 7મો ક્વેશ્ચન દરેક વિદ્યાર્થીને આવડતું હોવું જરૂરી છે. ક્યાંક ને ક્યાંક આની અંદરથી આવનારી બોર્ડ એક્ઝામમાં 4 માર્ક્સનો ક્વેશ્ચન દેખાશે. નો ડાઉટ સેમ્પલ પેપરમાં નથી પણ દેખાશે. તો આ ખાસ તમારે 4 માર્ક્સની તૈયારી આ ચેપ્ટરમાંથી કરવી જોઈએ. કારણ કે જે જનરલ ઓપ્શન વિના, મતલબ કે જે તમને ગુણભાર આપેલો છે, વેઇટેજ આપેલો છે ને, એમાં 4 માર્ક્સ લખેલા છે. તો મતલબ પૂછવું તો પડશે અમને, એટલે ખાસ તૈયારી કરજો. એટલે 4 MCQ, 2 માર્ક્સનો એક બી નહીં, 3 3 માર્ક્સનો એક બી નહીં, 4 માર્ક્સનો એક, બરાબર. ચલો આગળ જોઈએ. એ પહેલા જો તમારે આનાથી બી વધારે દાખલાઓની પ્રેક્ટિસ કરવી હોય, IMP દાખલાઓની, તો આ જે દેવ સત્ય પેપર સેટ છે ને, એની અંદર બી 10 એક પેપર રાહુલ સરે જાતે સેટ કરેલા Perfect. મેથ્સના જ, બરાબર. ઇવન ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના બેન છે. તો જેને હજુ સુધી આ પેપર સેટ ના મંગાવ્યો હોય, ફક્ત 500 પીસ બાકી છે સાહેબ, Okay. બરાબર. વહેલા તે પહેલાના કાલે ધોરણે પૂરું, ખતમ બી થઈ કાલે જશે. પૂરું સાહેબ. કે આ વિડિયો 1 લાખ વ્યૂ સુધી તો જવાનો જ છે. તો જેને ના મંગાવ્યો, નીચે ડિસ્ક્રિપ્શનમાં જો લિંક આપેલી છે. ખાલી IMP કરવાથી તમે માનશો કે માર્ક્સ આવી જશે ને બેટા, તો એ થોડુંક અર્ધ સત્ય છે. એનું રીઝન છે કે IMP મળી ગઈ, તમે તૈયાર બી કરી લીધું, પણ તમને ખબર નથી કે કયા નંબરે આવશે, કઈ રીતના આવશે, શું લખશું. જો તમે પેપર પ્રેક્ટિસ નથી કરતા, જો તમે પેપર પ્રેક્ટિસ કર્યા બાદ બી ચેક નથી કરાવતા, તમારી ભૂલો નથી સુધરાવતા, તો મતલબ ક્યાંક ને ક્યાંક તમારામાં કાંઈક ઘટે છે. અને બેટા પ્રેક્ટિસ પેપર, મતલબ કે પ્રેક્ટિસ કરવા માટેનું સૌથી સારું અગર કોઈ તમારી પાસે ઓપ્શન મારી નજરમાં હોય તો તે દેવ સત્ય પેપર સેટ છે. જો તમે નથી વસાયું, રાઈટ, તો તમે ખાસ વસાઈ લો. ઇવન ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ પણ ટ્રાન્સલેટ કરીને, તો ટ્રાન્સલેટ કરીને પણ આની પ્રેક્ટિસ કરવી જરૂરી છે, એવું મારું પર્સનલ મંતવ્ય છે. બાકી તમે તો હોશિયાર છો જ યાર. હા, અને કદાચ આજે વિડીયો કોઈ ઇંગ્લિશ મીડિયમ વાળા જોતા હોય ને ભાઈ, જો ઉદાહરણ એ તમારું થશે Example. એક્ઝામ્પલ, અને સ્વાધ્યાય તમારું Exercise થશે તમારી. એક્સરસાઇઝ. નંબર એના એ જ છે, ચોપડી બી એની એ જ છે. અરે બધા સમજે છે સાહેબ યાર. ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. વાતચીત કરીએ વિકલન ચેપ્ટરની, રાઈટ. તો જનરલી જોવા જશો ને તો આની અંદરથી જે બોર્ડે સેમ્પલ પેપર આપ્યું ને, એમાં એક 3 ગુણનો ક્વેશ્ચન, મતલબ કે 3 MCQ, એક 2 ગુણનો ક્વેશ્ચન, એક 3 ગુણનો ક્વેશ્ચન ને એક 4 ગુણનો ક્વેશ્ચન. મતલબ કે તમામ કોઈને ખોટું ના લાગે. જેટલા બી પ્રશ્ન સંભવિત છે એ દરેકની અંદર આ ચેપ્ટરને મૂક્યું છે. અને ક્યાંક ને ક્યાંક પર્સનલ મારું માનવું છે કે આમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન આઉટ ઓફ ધ બોક્સ હોઈ શકે છે. પણ જો આઉટ ઓફ ધ બોક્સ નથી, તો એશ્યોર કરું છું કે આની અંદરથી જ એ ક્વેશ્ચન હશે. પણ જો બહારનો આવે યાર, તો એ તો કોઈની પાસે ઓપ્શન નથી. કયા કયા ક્વેશ્ચન તમારે આ ચેપ્ટરની તૈયારી માટે ખાસ કરવા જોઈએ, તો વાતચીત કરી લઈએ ઉદાહરણની. તો ઉદાહરણ 29, 30મું ખાસ કરજો. મતલબ આ બધા ખાસ જ છે, પણ પેલું ખાસમ ખાસ છે, રાઈટ. 38મું એ બી ખાસમ ખાસ છે. 40, 41 ને 42 આ ઉદાહરણ દરેક વિદ્યાર્થીને આવડતા હોવા જરૂરી છે. વાતચીત કરીએ 5.1 ની. જનરલી MCQમાં કવરઅપ થઈ જશે, પણ કદાચ 2 માર્ક્સમાં પેપર આસાન બનાવવું હોય, રાઈટ, તો ભાઈ 30મો ક્વેશ્ચન પેલું સાતત્યવાળું A અને B મેળવો, ખાસ કરી નાખજો. 5.2 માં 7મો, આ બધા લેસર પ્રાયોરિટી છે. પણ જો પેપર ઓકવર્ડ ટાઈપ ઇઝી કાઢવું હોય તો લેસર પ્રાયોરિટીમાંથી ક્વેશ્ચન આવી શકે છે. તો આ ક્વેશ્ચનોને અવગણવાની ભૂલ ના કરતા. 5.3 ની અંદર 10મો અને 14મો જો સ્ટાર લગાડેલું છે, મતલબ ખાસ કરવાના છે તમારે. સાથે સાથે 5.5 માં બીજું, ત્રીજું અતિ,
12મું હતી, 13મું હતી અને 15મું હતી. આ ખાસ તમારે તૈયાર કરવાના રહેશે. 5.6 ની વાતચીત કરીએ તો 8મું અને 11મું તો સખત ઇમ્પોર્ટન્ટ, ઓલરેડી કદાચ ગુજકેટની અંદર પૂછાયેલો છે એ જ ક્વેશ્ચન છે. 5.7 ની વાતચીત કરીએ તો 13મો અને 17મો ભાઈ ખાસ કરીને જાજો. સાથે સાથે સૌથી અગત્યનું, આ બધા તો કેવો દયદૂત હતા, જે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ 5મા ચેપ્ટરમાંથી કઈ હોય તો તે પ્રકીર્ણ સ્વાધ્યાય. અને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં પણ કયા કયા દાખલા, જો કોઈ વધારાના ફાલતુ દાખલાનો આપણે આ સેશનની અંદર સમાવેશ નથી કર્યો, જેટલા ક્વેશ્ચન છે એ તમારે ખાસ કરવાના છે. પ્રકીર્ણ 5 માંથી જ હાઈએસ્ટ પ્રાયોરિટી છે આ ચેપ્ટરમાંથી બોર્ડમાં પૂછાવાની. તો તે કયા કયા ક્વેશ્ચન છે? 6ઠ્ઠો, 7મો, 14, 16, 17, 22 લગભગ દરેક પેપર સેટમાં લગભગ દરેક ટીચરે આ ક્વેશ્ચનને ઇમ્પોર્ટન્ટ કીધા હશે. તો આ ક્વેશ્ચન તો તમારે કરવા જ રહ્યા, મતલબ કરી જ નાખજો બેટા. આ તમામ ક્વેશ્ચન આવનારી બોર્ડની એક્ઝામમાં એઝ ઇટ ઇઝ પૂછવાની શક્યતા છે, તો ખાસ આ ક્વેશ્ચન તમે તૈયાર કરજો. અને જો સાહેબ આપણે જોયું કે 1 થી 5 ચેપ્ટર જે જોયા ને તમે, એમાં કદાચ તમારે સૌથી વધારે મહેનત કરવાની થાય તો 5મા આસાન ચેપ્ટર છે. જનરલી આજે મેં નંબર ઓફ દાખલા ચેપ્ટર બહુ મોટું છે. 5મું ચેપ્ટર ને 7મું ચેપ્ટર મતલબ દરિયો છે, એની અંદરથી આપણે મોતી શોધેલા છે. ખાસ કરજો ભાઈ. ચલો ચેપ્ટર નંબર 6 વિકલનીયતા અને ઉપયોગો. જો જે બોર્ડે સેમ્પલ પેપર આપ્યું ને બેટા, એની અંદર એ લોકોએ 4 MCQ, એક 3 ગુણનો ક્વેશ્ચન ને એક 4 ગુણનો ક્વેશ્ચનનો સમાવેશ કર્યો છે. 4 ગુણનો ક્વેશ્ચન તો આવશે જ, નો ડાઉટ. મને ખબર છે કે હવે જનરલ ઓપ્શન સાથેનું પેપર છે, તો મેજોરિટી વિદ્યાર્થીઓ આ ચેપ્ટરનો 4 માર્ક્સનો ક્વેશ્ચન અવગણશે. પણ યાદ કરો 10મા ધોરણમાં પ્રમેય જેમ એઝ ઇટ ઇઝ માર્ક આવતા હતા ને, એમ આ ચેપ્ટરના જે 4 ગુણના ક્વેશ્ચન છે ને, જો તમે કમ્પ્લીટ તૈયાર કર્યા છે ને તો એઝ ઇટ ઇઝ માર્ક આવશે. આમાં નવી કોઈ જ વેરાયટી નહીં આપે, એઝ ઇટ ઇઝ પૂછી લેશે. તો તૈયારી તો કરેલી હોવી જ જોઈએ. અને જો તૈયારી કરવી છે તો કયા કયા ક્વેશ્ચન ખાસ કરવા ધ્યાનથી નોંધો છો બેટા. ઉદાહરણ 11, 25, 27, 29, 31 અને 36મું ખાસ છે બેટા, ખાસમ ખાસ છે, રાઈટ. બાકી બધા ખાસ છે, 36મું ખાસમ ખાસ છે. વાતચીત કરીએ 6.1 ની 3 ગુણમાં આવી શકે છે 11મું ને 14મું ક્વેશ્ચન. સાથે સાથે 6.2 માં 9મો ક્વેશ્ચન. 6.3 ની અંદર હવે અહીંથી ચાલુ થાય છે મેજોરિટી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કારણ મેક્સિમા મિનિમાના સ્વાધ્યાયો છે. તો કયા કયા ક્વેશ્ચન છે? 17મું, 18મું, 19મું વેરી ઇમ્પોર્ટન્ટ, 21, 24, 25, 26, રાઈટ. લાસ્ટમાં સ્ટાર એટલે નથી લગાડ્યું કે ક્યાંક ને ક્યાંક ગયા વર્ષે આવી ચૂકેલું છે. પ્રકીર્ણની અંદર જે મને ફેવરિટ લાગે છે તે કર્ણની લંબાઈ, રાઈટ. તો એ ક્વેશ્ચન તો ખાસ તમારે તૈયાર કરવો જ. સાથે સાથે 3જું, 5મું, 6ઠ્ઠું ઇમ્પોર્ટન્ટ, 8મું, 9મું કર્ણની લંબાઈ જશે. 12મું, 14મું અને જે છેલ્લો ક્વેશ્ચન છે ને બેટા, પેલો 10 આલ્ફા વાળો, એ બી તમારે ખાસ તૈયાર કરવાનો છે. મતલબ કે આ ચેપ્ટરમાંથી આટલું તો કરજો જ, રાઈટ. નો ડાઉટ, ભલે ઓપ્શનમાં એક્ઝામની અંદર કાઢી નાખો, પણ તૈયારી તો આ ચેપ્ટરની તમારે કરવી જ. ભાઈ હવે તો મહેનત કરવા થાકવાનું જ નહીં. પેલું કીધું છે ને, ખામોશી સે મહેનત કર અભિગમો કી રાત હૈ. खामोशी से मेहनत कर अभिगमों की रात है, धज्जियां उड़ा देंगे बस कुछ दिनों की बात है. તો આ થોડા દિવસો હવે ચાલુ થઈ ગયા અને પાછા એ બી જતા ના રહે તો તમારી ધજ્જિયા ઉડી જશે. જોજો ભાઈ. ચલો આગળ જોઈએ ચેપ્ટર નંબર 7 સંકલન. બહુ બધી મતલબ કે સર કયા ક્વેશ્ચન કરવા, નો ડાઉટ મેં તમારા માટે સારું એવું રિસર્ચ કર્યું. મારી આખી ટીમે ઘણા બધા નિષ્ણાંત ટીચરોએ, ગુજરાતના મોટા નામોએ પણ મતલબ રિસર્ચ કર્યું સુધીનો અનુભવ છે. મતલબ કે તમામ છે, પણ તેમ છતાં પર્સનલ વ્યૂ એવો છે કે જે 4 ગુણનો ક્વેશ્ચન હશે ને કદાચ આઉટ ઓફ ધ બોક્સ હશે, મતલબ એનસીઆરટી બહારનો હશે. પછી તે એક્ઝામ્પલરનો હોઈ શકે છે, રૂટ 10x હોઈ શકે છે, જૂના ભૂતકાળમાં ક્યુબ રૂટ ઓફ 10x પૂછાયેલો છે, અન્ય બી 0 થી 1 10 કોટ ઇનવર્સ 1 - x + x² વાળો ક્વેશ્ચન હોઈ શકે છે. તો આ બધા ક્વેશ્ચન નો ડાઉટ આપણે એનસીઆરટી માંથી જ ક્વેશ્ચન સજેસ્ટ કરું છું, તો આમાં સમાવેશ નથી, પણ જે ઓરલી બોલ્યો ને એ ક્વેશ્ચનો ખાસ તમારે તૈયાર કરી લેવા જો એનસીઆરટી માંથી આવે છે. સાથે સાથે 2 માર્કમાં તો આની અંદરથી આવી જ જશે. તો કયા કયા ક્વેશ્ચન આવી શકે છે ધ્યાનથી નોંધો છો. એનસીઆરટી માંથી ઉદાહરણ નંબર 6ઠું, 10મું, 14મું ખાસ છે, 15, 16, 23, 24, 28, 30, 34, 37, 39 આ બધા ખાસમ ખાસ ઉદાહરણો છે. એમાં બી જેનો જવાબ -π/2 log 2 છે, કદાચ ઉદાહરણ 39 જ ખાસ તૈયાર કરી લેજો, મારું ફેવરિટ છે. 41મું ઉદાહરણ અને 42મું ઉદાહરણ જે છેલ્લું ઉદાહરણ છે π²/2 એ બી કદાચ, રાઈટ, એ બી મારું ફેવરિટ છે. તો મતલબ કે 42 અને 39મું જો એનસીઆરટી માંથી પૂછવાની ઈચ્છા થઈ ગઈ તો આ બંને ક્વેશ્ચન 4 માર્ક્સમાં આવી શકે છે પૂરી. મતલબ કે મને મોકો મળે તો હું તો આ બેમાંથી કોઈ એક પૂછી નાખું. તો ખાસ -π/2 log 2 અને જે છેલ્લું ઉદાહરણ છે આ તો તમારે ખાસ તૈયાર કરવાનું. સાથે સાથે વાતચીત કરીએ સ્વાધ્યાયની તો 7.3માં 13, 17, 22 2 ગુણમાં સંભવિત પ્રશ્નો છે. સાથે સાથે 7.4માં 13, 18, 19 સંભવિત છે, રાઈટ. 7.5માં 16, 17, 18, 19, 20. વાતચીત કરીએ 7.7ની તો 4થું, 6ઠ્ઠું. નેક્સ્ટ લાંબુ ચેપ્ટર છે, ખબર જ છે. 7.10 તો એમાં 5, 6, 12, 15, 16, 18
અને પ્રકરણની અંદર 14, 18, 19, 29, 31 જો તમે ધ્યાનથી નોંધ્યું હોય તો ખાસમ ખાસ મેં ઉદાહરણો પર જ કરેલા છે, તો જે મેં સજેસ્ટ કર્યા એ તો ખાસ તૈયાર કરી લેજો, ભલે પછી બહારથી કેમ ના પૂછાય, એટલે જ કીધું છઠ્ઠું ચેપ્ટર કરીને જાજો. ઇન્ટિગ્રેશનનો જો બાઉન્સર આવે છે છઠ્ઠું તમને બચાવી લેશે. એમની પાસે બે ઓપ્શન છે, કાં તો બધું કરો કાં તો આ કરો. આ તો કરો છે, બધાની ખબર નહીં, આ તો કરો છે. હા, ચલો નેક્સ્ટ આપણે જોઈએ ચેપ્ટર નંબર 8 સંકલનનો ઉપયોગ. બેટા તમને ખબર જ છે ને આખું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. કેમ? આ ચેપ્ટરમાં કઈ છે જ નહીં. જે કરો ગણીને કેટલા દાખલા છે બધા જ કરી નાખવા, પણ એમાંય જો તમારે અમુક કરવા હોય છે, અમુકમાં અમુક કરવા હોય. પહેલા તો બોર્ડના સેમ્પલ પેપરની વાતચીત કરું તો 3 MCQ અને 2 ગુણના પ્રશ્નો એ લોકોએ પૂછેલા હતા, રાઈટ? તો 2 ગુણના પ્રશ્નો કયા કયા હોઈ શકે? જો બધું જ સ્ટાર છે, જેટલું કરો બધું કરો, આખું ચેપ્ટર કરી નાખો, આ ચેપ્ટરમાં કાંઈ છે નહીં. પણ તેમ છતાં ઉદાહરણ 3, 4 સાથે સાથે 8.1 નો પહેલો બીજો અને પ્રકીર્ણનો પહેલો બીજો ત્રીજો ખાસ કરી નાખજો, રાઈટ? બાકી આખું ચેપ્ટર કરી શકો છો, કાંઈ નથી આ ચેપ્ટરમાં. ચેપ્ટર નંબર 9 ચેપ્ટર વિકલ સમીકરણો. ખાસ અગત્યનું ચેપ્ટર. ઘણા બધા લોકોને કદાચ બાઉન્સર લાગતું હશે. આ ચેપ્ટરમાંથી બી 4 માર્ક્સનો ક્વેશ્ચન છુપાયેલો છે. સૌથી પહેલા બોર્ડના સેમ્પલ પેપરની વાતચીત કરી દઉં તો એ લોકોએ 4 MCQ, એક 2 ગુણનો ક્વેશ્ચન ને એક 4 ગુણનો ક્વેશ્ચન પૂછેલો છે. મતલબ ક્યાંક ને ક્યાંક તમારું આવનારી બોર્ડની એક્ઝામ છે એની અંદર જે બોર્ડનું પેપર આવશે એમાં બી કદાચ 4 MCQ, એક 2 ગુણનો ક્વેશ્ચન, એક 4 ગુણનો ક્વેશ્ચન સજેલો જોવા મળશે. તો કયા કયા હોઈ શકે છે? થિયરિકલ પોર્શનની વાતચીત કરું તો ભાઈ ઉદાહરણ જો બધા જ ઉદાહરણ અતિ ઇમ્પોર્ટન્ટ કીધા છે. મતલબ ક્યાંક ને ક્યાંક ફીલ આવે છે કે 4 માર્ક્સનો ક્વેશ્ચન એક્ઝામ્પલનો હશે. કયા કયા? 9મું, 10મું. 10મું કોઈ નહીં કે મેં પર્સનલી સિલેક્ટ કરેલું છે, ખાસ કરજો. વિયોજનીય ચલવાળી રીતનું છે, રાઈટ? વિયોજનીય ચલની સમપરિમાણની રીતનું છે, લાંબો ક્વેશ્ચન છે, ખાસ તૈયાર કરી લેજો. ઉદાહરણ 17, 18, 21, 22 છેલ્લા 2 ઉદાહરણો તો ઓલ ટાઈમ મતલબ કે મારા ફેવરિટ છે, તમારા ફેવરિટ હશે, આવડતા બી હશે. મતલબ ખાસ છેલ્લા 2 ઉદાહરણો પર નજર રાખજો, આવડતા હોવા જરૂરી છે. ઇવન જેઈમાં પણ આવી ચૂકેલા છે લેટેસ્ટ ટ્રેન્ડની અંદર. વાતચીત કરીએ 9.3 ની તો એની અંદર 17, 18, 20 અને આ જે પેલું dp/dt વાળો ક્વેશ્ચન છે ને એ ખાસ 21મું કેટલા વર્ષ બાદ અથવા તો કેટલું થશે એ વાળો ક્વેશ્ચન ખાસ કરી લેજો. વાતચીત કરીએ 9.4 ની તો 13 અને 14 કરજો. વાતચીત 9.5 ની તો ભાઈ 15, 16, 17 જો સુરેખ આયોજન પેપર આસાન કરવું હોય ને તો આમાંથી એકાદ પૂછી લેશે. મતલબ તમારા પર દયા દ્રષ્ટિ રાખે તો આમાંથી એકાદ પૂછી લેશે, તો આ કરજો. સાથે સાથે પ્રકીર્ણની અંદર 7, 8, 11 આ બધા દયા દ્રષ્ટિ વાળા ક્વેશ્ચન છે. બાકી ક્યાંક ને ક્યાંક એકાદ ઉદાહરણ જ લપેટાવાનું છે આ ચેપ્ટરની અંદર. તો આટલું ખાસ તમારે તૈયાર કરવું જોઈએ, મતલબ કે વિકલ સમીકરણ ચેપ્ટરની અંદરથી. ચેપ્ટર 10 સદિશ બીજગણિત. ભાઈ બધા માટે ફેવરિટ, આસાન, પૂરા માર્ક્સ અપાવનારું ચેપ્ટર એટલે કે સદીશોનું બીજગણિત, રાઈટ? બોર્ડે જે સેમ્પલ પેપર આપ્યું ને એની અંદર એ લોકોએ 6 MCQ પૂછ્યા, એક 2 ગુણનો ક્વેશ્ચન પૂછ્યો અને એક 3 ગુણનો ક્વેશ્ચન પૂછ્યો. તો મતલબ કે ટ્રેન્ડ કન્ટિન્યુ રહેવાનો છે. થિયરીની અંદર જે C.D 15 વાળો છે ને ગયા વર્ષે બોર્ડમાં હતો એ આ વખતે રિપીટ થઈ શકે છે, યા તો જે છેલ્લું ઉદાહરણ છે β = β1 + β2 આ 2 ક્વેશ્ચન તો ખાસ કરવા. સાથે સાથે કયા ક્વેશ્ચન તમારે કરવા જોઈએ આ ચેપ્ટરની અંદરથી તો વાતચીત કરી લઈએ ઉદાહરણની તો 11, 12 આ મેં કીધું ને β = β1 + β2 જેઈમાં બી આવી ચૂકેલું છે, અતિ અગત્યનું છે, ખાસ કરી નાખજો, કરી જ નાખજો ભાઈ, રહી જશો બાકી. ઉદાહરણ મતલબ સ્વાધ્યાય 10.2 ની વાતચીત કરી લઉં તો 15મો 17મો કરી નાખજો. 10.3 ની અંદરથી 10 અને 15 નંબરના ક્વેશ્ચન કરજો. 10.4 માંથી ત્રીજો અને 10મો કરજો. ફરી અગત્યતા ધરાવતું છેલ્લો સ્વાધ્યાય મતલબ કે પ્રકીર્ણ એની અંદરથી 3 ક્વેશ્ચન અતિ અગત્યના છે અને આ 3 ક્વેશ્ચન ખાસ કરી નાખજો. 9મો, 12મો અને 13મો. 12મો મારો ઓલ ટાઈમ ફેવરિટ છે, લાસ્ટ બોર્ડમાં બી હતો, આ વખતે રિપીટ થઈ શકે છે. તો ખાસ આ ક્વેશ્ચન, આ ચેપ્ટર આસાન છે. જનરલી જોવા જાઓ તો આની અંદરથી 5 માર્ક્સની થિયરી આવવાની છે, એક 2 ગુણનો ક્વેશ્ચન, એક 3 ગુણનો ક્વેશ્ચન. મેજોરિટી આમાંથી આવી જશે તો ખાસ આ ક્વેશ્ચનો તમારે તૈયાર કરવા જરૂરી છે. નેક્સ્ટ ચેપ્ટર 11 બીજું આસાન પરિમાણીય ચેપ્ટર. ભૂમિતિ. જો સમતલ હોત ને તો કદાચ આ ચેપ્ટર અઘરું હતું. હવે તો ખાલી રેખા છે, એમાં બી પ્રિડિક્શન બહુ આસાન છે. તમારી ચોપડીમાં જેટલા બી લઘુત્તમ અંતરના ક્વેશ્ચન છે, તમારી ચોપડીમાં જેટલા બી 6 ક્વેશ્ચન છે લઘુત્તમ અંતરના, એ 6 માંથી 2 ક્વેશ્ચનની આશા રાખીને ચાલો છો. બોર્ડે જે સેમ્પલ પેપર આપ્યું છે એમાં 3 MCQ, 2 ગુણના ક્વેશ્ચન ને એક 3 ગુણનો ક્વેશ્ચન પૂછેલો છે, રાઈટ? જો બહુ આસાન બનાવવું હોય તો સદિશ રેખાનું સદિશ સમીકરણ લખો, એવું બધું 2 માર્કમાં પૂછશે અને લઘુત્તમ અંતર 3 માર્કમાં. ઇવન જો તમે જેઈ આપીને આવ્યા છો તો એની અંદર બી લગભગ દરેક શિફ્ટમાં લઘુત્તમ અંતર પૂછાયું છે, તો બોર્ડવાળાએ રિસ્પેક્ટ કરવાના જ છે. લઘુત્તમ અંતર પૂછવાના છે અને પૂછવાના છે. ખાસ તૈયારી કરી લેજો. વાતચીત કરીએ નંબર્સની. આ બધા જ ઇમ્પોર્ટન્ટ છે. આ દરેકમાં ખાલી સ્ટાર નથી લગાડેલું, આ દરેક લઘુત્તમ અંતરના ક્વેશ્ચન છે, બધા ઇમ્પોર્ટન્ટ છે. 2 ગુણમાં શ્યોર શોર્ટ હું કહી શકું કે ભાઈ જે પ્રકીર્ણનો 5મા નંબરનો છે ને એ તો આવશે. સાથે સાથે ઉદાહરણ 9, 10 બંને લઘુત્તમ અંતર.
સ્વાધ્યાય 11.2 12 13 14 15 બધા લઘુત્તમ અંતર અને પ્રકીર્ણમાં ચોથું પાંચમું એક લઘુત્તમ અંતર ને એક પેલું 2 ને લંબ હોય તેવી રેખાનું સમીકરણ આ બિંદુમાંથી પસાર થાય છે રાઈટ. તો આ દરેક ક્વેશ્ચન રીત આ બધા સેમ ટાઈપના ક્વેશ્ચન છે લઘુત્તમ અંતરવાળા અને આ સ્પેશિયલ ક્વેશ્ચન છે. આ બધા જ ક્વેશ્ચન મારા દરેક વ્યુઅરને જેટલા બી વિદ્યાર્થીઓ આપણને ફોલો કરે છે દરેક વિદ્યાર્થીઓને આ તો આવડતું જવું જોઈએ. જો આટલું આવડે છે 7 માર્ક થિયરીને આવી જાય છે ભાઈ. ખાસ કરવા જેવું ચેપ્ટર છે હલવો ચેપ્ટર 12મું ચેપ્ટર સુરેખા આવે છે. જનરલી આની સર, પાંચ જ અંદર દાખલા. આની અંદર એક જ સ્વાધ્યાય છે એની અંદર સર. આની અંદર જે 3 ગુણનો ક્વેશ્ચન છે નો ડાઉટ આ મેં NCERT માંથી પ્રિડિક્ટ કરેલા છે પણ કદાચ જો તમે સારા પુણ્યો કરેલા છે તો તમને બધું જ આપી દેશે. ખાલી ટેબલ બનાવડાવશે ને ગોતવાનું પૂછશે. વર્ષો પહેલા બોર્ડમાં આવું બી પૂછેલું હતું તો ક્યાંક ને ક્યાંક આનાથી પણ આસાન તમને બોર્ડની અંદર દેખાઈ શકે છે. જો દેખાય તો યાર એ દિવસે ફરી આવીને જો 2 લાઈક તો ના થાય ને સારી સારી કોમેન્ટ લખી દેજો રાઈટ. કયા કયા કરવાના છે તો ઉદાહરણ પહેલું બીજું ત્રીજું લાગે છે કે જો NCERT માંથી આવે તો એ આવવું જોઈએ રાઈટ. સાથે સાથે 12.1 માં ચોથું પાંચમું આટલું ખાસ કરજો. બાકી એક દાખલો કરશો તો એ આખું ચેપ્ટર થઈ જાય છે. સાહેબ, 12 ચેપ્ટર અહીંયા પતી ગયા તો તમને ખાલી એટલું અહીંયા નીચે છે ને કોમેન્ટ એના માટે લખવાની કે તમારા ગયા પછીના વર્ષે કોઈ બીજો વિદ્યાર્થી આવે ને એના માટે કે તમને આ ચેનલના જે IMP વિડીયોઝ છે રાહુલ સર તમને જે તૈયારી કરાવી રહ્યા છે જે ક્વેશ્ચનના નંબર આપી રહ્યા છે એના પર કેટલો વિશ્વાસ છે અને તમે કેટલા વિશ્વાસથી એને તૈયાર કરીને જવાના છો ને એ જરૂરથી નીચે કોમેન્ટની અંદર લખજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરજો ને તમારો કોઈ મિત્ર હોય આગળ તો કીધું ફરી કહું છું કે ભાઈ એને જો ડર લાગતો હોય ને ગણિતનો તો આ વિડીયો શેર કરી આપો કે ભાઈ આટલા દાખલા તો કરી જ નાખજે. કદાચ 75 માર્કનું NCERT માંથી બહારનું બી પૂછાશે ને બેટા તો બી એ 75 માર્ક્સની રીતવાળા દાખલા આની અંદર આવી ગયેલા હશે. મતલબ દાખલા આ એઝ ઇટ ઇઝ પૂછાય છે તો કોઈ ચિંતા નથી પણ કદાચ બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ એક બી ક્વેશ્ચન આમાંથી ના આવ્યો. આશ્વસ્ત કરું છું દરેક ક્વેશ્ચનની રીત આ જે અહીંયા મેં તમને સજેસ્ટ કરીને એ જ રીત હશે. મતલબ જો રીત સહિત આ બધા ક્વેશ્ચન તમે ફીલ કરી લો છો ને બેટા તમારા 100 માંથી 100 છે. 100 માંથી 100 છે. MCQ ની ઇનફ પ્રેક્ટિસ કરાઈ છે હજી બી ચાલુ છે. જૂના સેશનો જોઈ લો મતલબ 50 માંથી 50 જો તમે MCQ માં લાવી દો છો તો થિયરીમાં તો 50 માંથી 50 આવી જ જશે. બાહેધરી આપું છું ગમે એવો ક્વેશ્ચન આવશે ઇન્ટિગ્રેશનનો કદાચ બહુ અજુબો આવી ગયો રાઈટ. આપણે નથી ગણવો જનરલ ઓપ્શનમાં કાઢી નાખશું બાકી બધા તો આવડશે ને. આવડશે કે નહીં આવડે બરાબર રીત સાથે કરજો. ખાલી આ બધું ટૂંકમાં યાદવ બ્રાન્ડનો સિક્કો લાગી ગયો છે બરાબર છે તો ટેન્શન લેવાની જરૂર નહીં. આને નહીં લેતા ને યાર આપણો સબ્જેક્ટ છે. ચલો આનું કહી દીધા ને 5 દાખલા. છેલ્લું ચેપ્ટર સંભાવના. આમાંથી પૂછવાની સંભાવના મને એવું લાગે છે કે એક છે બરાબર. હવે 9મામાં સંભાવના ભણ્યા 10મામાં ભણ્યા 11મામાં ચોક્કસ ઘટના છે ચોક્કસ ઘટના રાઈટ. આ ચેપ્ટરમાંથી બોર્ડે જે સેમ્પલ પેપર આપ્યું એમાં એક મને ખોટું લાગ્યું હતું કે જે મારા ઓલ ટાઈમ ફેવરિટ ક્વેશ્ચન હતા ને એ લોકોએ કાઢી નાખ્યા. કશો વાંધો નહીં જે રાખ્યા છે એમાંથી શું શું આવી શકે છે. સૌથી પહેલા બોર્ડના સેમ્પલ પેપરમાં એ લોકોએ 2 MCQ પૂછ્યા. જૂના વર્ષોમાં 3 પૂછાતા હતા પણ આ વખતે 2 પૂછ્યા. સાથે સાથે બે ગુણના ક્વેશ્ચન જે ઓલ ટાઈમ પહેલેથી આવતા હતા અને એક 3 ગુણનો ક્વેશ્ચન. ક્યાંક ને ક્યાંક જો પેપર ડિફિકલ્ટ બનાવવું હોય તો હાર્ટ એટેક આવશે. પ્રકીર્ણનો 10મો રાઈટ. પણ કયા કયા ક્વેશ્ચન કરવા જોઈએ તો ઉદાહરણની અંદર બી ઘણા સારા દાખલા છુપાયેલા છે. સિક્કાવાળો પાસાવાળો A અને B જીતે આ બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે રાઈટ. 2 માર્ક્સમાં 2 આવવાના છે 3 માર્ક્સમાં 1 આવવાનો છે. સંભવિત કયા કયા છે અહીંયા મેં દર્શાવ્યું છે. ઉદાહરણ તમારે 13મું 14મું 15મું ખાસ કીધું છે કદાચ પેલો વેન ડાયાગ્રામ વાળો રાઈટ. 17મું 21મું 23મું ખાસ કીધા છે અને 24મું એક કદાચ સિક્કો છે અને એક કદાચ A જીતે B જીતે છે રાઈટ. આ બધા જ કરવાના તમારે. સાથે સાથે 13.2 માં 14મું અને 16મું એક વેન ડાયાગ્રામ વાળો છે અને એક ગણિત એકલાથી સોલ્વ થાય એ વાળો ક્વેશ્ચન છે. આ બંને કરી જાઓ 2 માર્કમાં આવી શકે છે. 13.3 ની અંદર બેઝ થિયરમ શોર્ટ પૂછાશે. 3 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી છે ને ક્યાંક બનશે કે 2 ચેપ્ટર 2 ક્વેશ્ચન બેઝ થિયરમના આવી શકે છે. તો આ બધા ક્વેશ્ચન એમાં બી જેમાં ગણિત શબ્દનો ઉપયોગ થયો હોય માર્ક્સ શબ્દનો ઉપયોગ થયો હોય સ્કૂલ શબ્દનો ઉપયોગ થયો એ બધા ક્વેશ્ચન તો કરી નાખવા. કડકડાટ એકદમ આમ ઝેરોક્સની જેમ છપાવવું જોઈએ. જવાબ સહિત આવડતા હોવા જોઈએ રાઈટ. તો મતલબ કયા કયા 13.3 ની અંદરથી સંભવિત છે. પહેલો ત્રીજો ચોથો 10મો અને 12મો ડાયમંડ વાળો ક્વેશ્ચન ફેવરિટ છે. કદાચ આ વખતે માંગ ભરાઈ જશે ડાયમંડ વાળો પૂછાઈ જશે રાઈટ. મતલબ ચોકટનું પન્નું ગુમ થયું હોય તો જો તમને ખબર હોય તો 11:50 કદાચ રાઈટ. તો મતલબ આ ખાસ ક્વેશ્ચન તમારે તૈયાર કરવા. અને પ્રકરણની વાતચીત કરી નાખું તો 7મો અને 10મો બંને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને બંને ક્વેશ્ચન એક મેડિટેશન યોગા છે હાર્ટ એટેક વાળો આ ખાસ કરી નાખવા જોઈએ તમારે રાઈટ. તો આની સાથે લગભગ તમારી આવનારી બોર્ડની એક્ઝામ માટેના સંભવિત તમામ પ્રશ્નોની ચર્ચા આપણે અહીંયા કરી ચૂક્યા છીએ.
સર તમારે કઈ સજેશન? હવે જો તમને ક્વેશ્ચન તો આપી દીધા, હવે તમારા હાથમાં છે કે તમારે પૂરેપૂરા માર્ક્સ લાવવા કે પછી ટાઈમ પાસ કરી અને ટાઈમ બરબાદ કરવો. ખાસ જો તમે પેપર નહીં લખતા તો આજથી જ ચાલુ કરી દો. જો તમારી પાસે પેપર સેટ નથી, જો અવેલેબલ હોય તો ઓર્ડર કરી દો, અને ખાલી લખવાથી નહીં, લખીને તમારા ટીચર પાસે ચેક કરાવીને નાની નાની ભૂલો પણ સુધારજો. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. જેટલી તમે સાહેબ, પ્રેક્ટિસ કદાચ- કરેલી હશે ને એટલું જીવન સારું. અને કદાચ જો તમારા પૂરેપૂરા માર્ક્સનો ટાર્ગેટ છે ને, તો સાહેબે તમને જે દાખલા કીધા ને એ બધાને એટલીસ્ટ 3 વાર તો ગણી જ નાખો. એક દાખલા આપણે સ્કૂલમાં સાહેબ Enough ઢગલા time છે. બંધ ઢગલા બંધ સમજો કે લોકોના 10% 90+ આવે છે. ભગવાન કરશે તો 70% કરતાં વધુ વિદ્યાર્થીઓ જેટલા બી મારી પાસે એનરોલ છે 90+ હશે. 90+ હશે, પણ આ એક દાખલાને 3 વાર ગણવો પડશે. એવું હોય ને તો જવાબ સાથે યાદ રાખી દો. હે? છે મેં ઘણા કીધું કે- વિદ્યાર્થીઓ તૈયારી કરી છે, હા, એવી તો એવી રીતે ખતરનાક બી કરી થાય, છે. પણ ત્યાં તમને આમ દેખાય ને એટલે ઓટોમેટિક પેન દોડીને લખી દેવી છે. જવાબ સહિત ખબર હોય છે કે આનો જવાબ આ જ આવે છે, ના આવ્યો તો ભૂલ પડી. હા, તો આ ટાઈપની તૈયારી કરો, ત્યારે તમને જે તમારું ડ્રીમ રિઝલ્ટ છે એ તમને મળશે. અમારા તરફથી તમને જે આપવાનું હતું એ હવે તમને મળી ગયેલું છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. તમારા રિઝલ્ટને સુધારવું છે, મા બાપનું સપનું રોશન કરવું છે, ધારેલી એન્જિનિયરિંગ કોલેજની અને ફિલ્ડમાં એડમિશન લેવું છે, એ હવે તમારે ડિસાઈડ કરવું પડશે. જો કેમ કે બહુ પ્રેક્ટિકલ વસ્તુ કહું, કદાચ તમારું જેઈ ખરાબ ગયું, કદાચ તમારા એક્સપેક્ટેડ નંબર નથી આવ્યા, જેઈ જેટલી જ અથવા તો એનથી પણ વધુ પેકેજ અપાવતી ઘણી બધી કોલેજો ગુજરાતમાં અસ્તિત્વ ધરાવે છે કે જ્યાં એડમિશન ફક્ત ને ફક્ત બોર્ડ અને ગુજકેટથી થાય છે. બોર્ડના 60% અને ગુજકેટના 40%. ઘણી બધી કોલેજો છે. ગાંધીનગર, અમદાવાદ, બરોડા અને વિદ્યાનગરની જે કોલેજો છે નડિયાદવાળી, આ બધી કોલેજો એવી છે જે ઇક્વિવેલન્ટ ટુ NITs છે. ટ્રિપલ ITs કરતાં તો ઘણી કોલેજો ઘણી ઉપર છે. અને અહીંયા જો તમારે તમારું કેરિયર બનાવવું હોય તો ત્રણે બોર્ડના જે સબ્જેક્ટ છે PCM, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, એમાં જો 90+ની એવરેજ રાખો છો અને ગુજકેટની અંદર 105+ની એવરેજ રાખો છો, બહુ આરામથી મળી જશે. અને એમાં બી જો તમારા પેરેન્ટ્સની વાર્ષિક આવક ઓછી હશે તો ફ્રીમાં એડમિશન મળશે. વિચારો, જો તમે નિરમા, DACT, PDPUમાં અભ્યાસ કરો છો, તમારી લાઈફ સેટ છે, અને લાઈફ સેટ કરવી હોય તો પ્રેક્ટિસ તો કરવી પડે યાર. બરાબર, તો થોડીક મહેનત કરો. ફરીથી એકવાર આપણે સાહેબ બોલી દઈએ કે ખામોશી સે મહેનત કર, अभिगमों की रात है. खामोशी से मेहनत कर, अभिगमों की रात है. धज्जियां उड़ा देंगे, बस कुछ दिनों की बात है, बस कुछ दिनों की बात है. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. 5000 લાઈકનો ટાર્ગેટ છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રોને શેર ના કરી હોય તો શેર કરી દેજો. તમારી પાસે ઘણા બધા ગ્રુપ હશે, અનસન તમે બધું શેર કરો છો. ઈચ્છા છે કે ગુજરાતમાં 12 સાયન્સ મેથ્સ અપિયરિંગ સ્ટુડન્ટ ફેલ તો ના થવો જોઈએ. બરાબર છે. બહુ દરેક વર્ષે દરેક સાલમાં વિદ્યાર્થીઓએ મારી તમામ ઈચ્છા પૂરી કરી છે. તો યાર અને આ વખતે સાહેબ થોડે જો બાકી કદાચ રહેશે. કોઈક હોય ને તો તમારે આ જ એક ડાયલોગ રાખવાનો. કોઈ કદાચ કે ભાઈ હું મેથ્સમાં ફેલ થયો, રાહુલ સરનો વિડીયો નતો જોયો ને, એ હા જ કહેશે. બરાબર, ત્યાં સુધી તમારે શેર કરવાનું છે. અને ફરીથી નવા વિડીયોની અંદર આપણે ફરીથી મળીશું નવા કોઈ IMP સાથે. બરાબર, ફિઝિક્સના મેં કીધા 5000 લાઈક થશે તો ડેફિનેટલી તમને મળી જશે. તો નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો, ટાટા.